રાજકોટના યુનિવર્સિટી રોડ અને SNK થી નજીક રિનોવેશન કરીને રહેવાય અથવા પાડીને નવો બંગલો બનાવી શકાય તેવી પ્રોપર્ટી શોધી રહ્યા છો તો ચાલો દેખાડી દો। નમસ્કાર દર્શક મિત્રો, જિગ્નેશ વસાણી, નમા એસ્ટેટ કન્સલ્ટન્સીમાં આપનું સ્વાગત છે। જો આપે અમારી ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી તો આજે સબસ્ક્રાઇબ કરો, જેથી અમારા નવા વિડીયોની અપડેટ્સ આપને મળતી રહે। પ્રોપર્ટીની ડિટેલ જણાવી દઉં। 159 વાર જગ્યા આવેલી છે। અંદાજે તમને આમાં 21નો ફ્રન્ટ મળી જવાનો છે અને પાર્કિંગવાળી આ પ્રોપર્ટીઝ છે। 3 BHK આમાં તમને પ્લાનિંગ છે। તમારે રિનોવેશન કરવું છે અથવા પાડીને નવો બંગલો બનાવવો છે તો બેસ્ટ લોકેશન, બેસ્ટ સોસાયટી અને બેસ્ટ પ્રોપર્ટી છે। તો ચાલો આપણે પ્રોપર્ટીની વિઝિટ કરશું। આવી ગયા પ્રોપર્ટીના લોકેશનમાં 30 ફૂટનો તમને આમાં મેઇન રોડ મળી જવાનો છે અને પ્રોપર્ટીનું તમને એલિવેશન દેખાડી દઉં તો આ પ્રોપર્ટીનું એલિવેશન છે। જે મેં સ્ટાર્ટિંગમાં કીધું કે આને તમે રિનોવેશન કરી તો બી કરી શકો છો, પાડીને નવો બંગલો બનાવો છે તો બી બનાવી શકો છો, કારણ કે જે ફ્રન્ટ છે મોટો છે અને સારામાં સારા એરિયા અને સારા લોકેશન, યુનિવર્સિટીના લોકેશનમાં આ પ્રોપર્ટી આવેલી છે। ફ્રન્ટ મેં તમને કીધું તો આમાં અંદાજે તમને 21નો ફ્રન્ટ મળી જવાનો છે અને આવી ગયા તમારા પાર્કિંગ એરિયામાં। તો પાર્કિંગ એરિયા જોઈ શકો છો, બીમ કોલમ ઉપર ટોટલી ફ્રેમિંગ સ્ટ્રક્ચરમાં આ કન્સ્ટ્રક્શન છે। બહારની સાઈડ આપણને અટેચ ટોયલેટ બાથરૂમ મળી જાય છે, સિંકની પ્રોવિઝન છે। જે ઓનર છે એમને આ એક રેન્ટમાં આપેલી વસ્તુ હતી, તો પાર્કિંગમાં જ એમને પાર્ટીશન કરી અને કદાચ તમારે નીચે કમર્શિયલ યુઝ કરવું છે તો બી આમાં કરી શકો છો। અરાઉન્ડ કદાચ આ કાઢી નાખો તો પાર્કિંગની સ્પેસ તમે જોઈ શકો છો, ખૂબ મોટી સાઇઝમાં આમાં તમને પાર્કિંગની સ્પેસ પણ મળી જવાની છે। ત્યાંથી આપણે હજી જે સેકન્ડ પાર્ટીશન છે ત્યાંથી આગળ આવીએ તો અહીંયા બી ઘણી મોટી એવી જગ્યા મળી જાય છે અને બેક સાઈડ જોઈ શકો છો તો પાછળ સોસાયટીનો કોમન પ્લોટ પણ અહીંથી તમે કનેક્ટિવિટી મેળવી શકો છો। તો આપણે જોયું પાર્કિંગ એરિયા। હવે આપણે ફર્સ્ટ ફ્લોરની વિઝિટ કરશું। આવી ગયા છે આપણે ફર્સ્ટ ફ્લોર તમારા લિવિંગ એરિયામાં। તો લિવિંગ એરિયાની સાઇઝ જોઈ શકો છો, એવરેજ તમને આમાં સાઇઝ મળવાની છે ને અંદાજે આમાં 22નો ફ્રન્ટ મળે છે। પ્રોપર્ટીઝ ઘણા ટાઈમથી એમને પડી છે એટલે રિનોવેટ કરીને બી લઈ શકો છો, અથવા તમે જગ્યા શોધી રહ્યા છો બંગલો બનાવવા માટે તો પરફેક્ટ આ લોકેશન છે। તો સૌથી પહેલાં જ આપણે આવી ગયા છીએ લિવિંગ એરિયાના બાજુના બેડરૂમમાં। તો અહીંયા તમને એક બેડરૂમ મળી જાય છે, સાથે જ આમાં બી તમને અટેચ ટોયલેટ બાથરૂમ મળી જવાનું છે। અને આ થઈ જશે તમારી સિટિંગ બાલ્કની જે રોડ વ્યૂ આપે છે। ત્યાંથી જ કનેક્ટિવિટી કિચનમાં મળી જાય તો કિચનની સ્પેસ આમાં ઘણી તમને મોટી મળી જવાની છે। તો આ કિચન સ્પેસ થઈ જાય છે। ત્યાંથી જ એક્ઝેક્ટ નજીકમાં તમને અટેચ ટોયલેટ બાથરૂમ, તો બે સેપરેટ ટોયલેટ અને બાથરૂમ આમાં તમને મળી જવાના છે। ત્યાંથી જ તમને સિંકનું પ્રોવિઝન બી મળી જાય છે, ફ્રીજ માટેની અલગથી જે સ્પેસ છે તે પણ મળી જવાની છે। અને હવે આપણે આવી જઈશું તમારા સેકન્ડ બેડરૂમમાં। તો આવી ગયા છીએ તમારા સેકન્ડ બેડરૂમમાં। ફર્નિશ ને બધું છે એ ઘણી જૂની કન્ડિશનમાં છે। તો આ બંગલામાં રહેવા આવો તો તમારે રિનોવેટ કરવું જ પડે એવું છે। અને ફેસિલિટીઝ જોવો તો સારામાં સારી ફેસિલિટીઝ છે, કારણ કે ફર્સ્ટ ફ્લોર ઉપર 3 બેડરૂમ મળી જાય છે, તે પણ વિથ અટેચ ટોયલેટ બાથરૂમ। અને ટોટલી જે કન્સ્ટ્રક્શન આમાં તમને મળવાનું છે તો એ ફ્રેમિંગ સ્ટ્રક્ચરવાળું કન્સ્ટ્રક્શન છે, એટલે આને તમે રિનોવેટ કરો તો આની લાઈફ સારામાં સારી પાછી વધે એવું છે। આવી ગયા છે થર્ડ બેડરૂમમાં। તો થર્ડ બેડરૂમની બી સાઇઝ જોઈ શકો છો, આ તમને એવરેજ સાઇઝ મળી જવાની છે। અને બેક સાઈડ જે પાર્કિંગમાં મેં દેખાડ્યું હતું કે બેક સાઈડની જે વિન્ડો છે તો સોસાયટીનું જે ગ્રાઉન્ડ છે, જે સ્પેસ છે એમાં તમને આ વિન્ડોઝ મળી જવાની છે। અને આમાંથી કનેક્ટિવિટી બેક સાઈડની જે બાલ્કની કહેવાય તો આ બાલ્કનીની કનેક્ટિવિટી મળી જાય છે। તમારે વોશ એરિયા તરીકે યુઝ કરવું છે તો બી કરી શકો છો। આપણે 3 BHK બંગલા છે રાજકોટના યુનિવર્સિટી રોડ અને SNK થી નજીક આવેલો છે અને ક્રીમ સોસાયટીમાં પ્રોપર્ટીઝ આવેલી છે। વધુ વિગત માટે ડિસ્ક્રિપ્શન બોક્સ ચેક કરો, કમેન્ટ કરો, સ્ક્રીન ઉપર નંબર આપેલા છે તેમાં પણ અમારો સંપર્ક તમે કરી શકો છો। જો વિડીયો સારો લાગ્યો તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો। જો આપણે અમારી ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી, આજે સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન ઉપર ક્લિક કરવાનું ભૂલશો નહીં, જેથી નવા વિડીયોની અપડેટ્સ આપને મળતી રહે। હું જિગ્નેશ વસાણી રજા લઉં છું, ફરી મળશું નવા વિડીયો સાથે। ત્યાં સુધી જય ભારત।